મિત્રો, ઉનાળાના વેકેશનનો સમય એટલે માત્ર આરામનો સમય નથી. આ સમય એ પોતાના જીવનને ઓળખવાનો અને તેને નિખાર આપવાનો સમય છે. આ માટે જ ઘણા બધા બાળકો અલગ અલગ સમર કેમ્પ્સમાં જઈ અને પોતાના સપનાઓમાં રંગ ભરતા હોય છે, કે નવી નવી રમતો શીખી અને કૌશલ્યને ખીલવતા હોય છે. તો ચાલો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં યોજાયેલા સમર કેમ્પ્સની મુલાકાતે જઈએ. વેકેશન એટલે મજા સાથે કંઈક નવું શીખવાની તક. આવું જ મજાનું આયોજન ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું, જેમાં ચિલ્ડ્રન્સ હેપી સ્ટ્રીટ કાર્યક્રમ દ્વારા બાળકોને મોબાઈલ અને સ્ક્રીનથી દૂર રાખીને પરંપરાગત રમતો, બાળગીત, કઠપૂતળી, ઝુંબા, પેપર ક્રાફ્ટ અને રસપ્રદ વિજ્ઞાન પ્રયોગો જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. ઉદ્દેશ અમારો છે કે બાળકો માત્ર ઘરમાં પૈસાથી રમી શકાય એવી જ રમતો રમે છે. મેદાન જોયું નથી, મોબાઈલના એડિક્ટેડ થઈ ગયેલા છે એવા બાળકોને મોબાઈલથી મેદાન સુધી લાવવાનો આજનો અમારો પ્રયાસ છે. આ તો માત્ર દર વર્ષે વેકેશનની શરૂઆત થાય એના પહેલાં કરીએ છીએ. વેકેશન દરમિયાન ગ્રીષ્મોત્સવ કરીએ છીએ. વેકેશન દરમિયાન જુદી જુદા બાળકોની રુચિ પ્રમાણેના કાર્યક્રમો કરતા રહીએ છીએ. જેમના માતા પિતા વિસરી ગયેલી રમતો રમીને મોટા થયા છે, એ રમતો આજકાલના બાળકો ભૂલી ગયા છે અને સતત પોતાનો સમય મોબાઈલમાં જ વિતાવે છે. અને આજે આ પ્રયત્ન દ્વારા દરેક બાળક મોબાઈલમાંથી બહાર આવશે અને આ રમતો રમશે તો એમનો શારીરિક માનસિક વિકાસ પણ થશે અને આ સાથે એમના ભવિષ્ય ઉજળું બનશે. તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA ખાતે પણ સમર કેમ્પ બાળકો માટે ફન સાથે ફ્યુચરનો અનુભવ બની રહ્યો છે. અહીં બાળકો માત્ર એક્ટિવિટીમાં ભાગ નથી લઈ રહ્યા, પણ પોતાના અંદરના કોન્ફિડન્સને ઓળખી રહ્યા છે. કોઈ સ્ટેજ પર બોલતા શીખી રહ્યું છે, તો કોઈ ટીમ સાથે કામ કરવાની કલા, કોઈ નવી રીતે વિચારી રહ્યું છે, તો કોઈ પોતાની અંદરની લીડરશિપ શોધી રહ્યું છે. વેકેશનનો સમય અહીં બાળકો માટે સેલ્ફ ગ્રોથ બની રહ્યો છે. આપણે શીખવાડ્યું કે કઈ રીતે તમારી ગુડ હેબિટ્સ છે એને તમે બનાવી શકો, કે કરી શકો, ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અને બેડ હેબિટ્સ છે એ તમે કેવી રીતે એને ડિસ્કાર્ડ કરી શકો કે બંધ કરી શકો. તો મને મારી હેબિટ્સ વિશે ખબર પડી, હું એને કેવી રીતે ચેન્જ કરું એના विषय खबर पड़ी. जो मैंने सेशन अटेंड किया है द पावर ऑफ कंसंट्रेशन, इसमें मैंने ये सीखा है कि मैं पढ़ाई में और कैसे और कंसंट्रेट कर सकती हूँ. एंड ऑल्सो द क्लास इज़ वेरी इंटरएक्टिव. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ચાલી રહ્યો છે અમેઝિંગ કાર્નિવલ 2026, જેમાં બાળકો 8 વર્ષના હોય કે 22 વર્ષના દરેક માટેના અલગ અલગ વર્કશોપ્સ અમે યોજી રહ્યા છીએ. અને આવનારી 5 જૂન સુધી અલગ અલગ વર્કશોપ આપણે અહીંયા યોજાશે. વેકેશનમાં શું કરવું એ પ્રશ્ન દરેકને મૂંઝવતો હોય છે, તો આપ AMAના આ વર્કશોપમાં પાર્ટિસિપેટ કરી શકો એમ છો. તમને જીવન ઉપયોગી જે મૂલ્યો છે ત્યાંથી લઈ અને જે આવડતો શીખવાની છે એ દરેક વસ્તુ આપણને અહીંયા શીખવા મળશે. વિશેષ આકર્ષણ એ પણ છે કે આપણે એક વિશેષ એક્ટિવિટી રૂમ બનાવ્યો છે કે જેમાં તમે નવરાશના સમયમાં પણ તમે એક્ટિવિટી રૂમમાં આવી શકો છો અને તમે ત્યાં આર્ટ કરી શકો, ક્રાફ્ટ કરી શકો અને ઘણા બધા પુસ્તકો જે બાળકોને કામ લાગે એવા એનું વાંચન પણ કરી શકો. તો બીજી તરફ મોરબીમાં યોજાઈ રહેલો કુકિંગ સમર કેમ્પ પણ હાલ મહિલાઓ અને દીકરીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં રસોઈ માત્ર વાનગી બનાવવાની પ્રક્રિયા નથી, પણ સર્જનાત્મકતાનો સ્વાદ છે. કોઈ કેક ડેકોરેટ કરી રહ્યું છે, તો કોઈ પાસ્તા બનાવતા શીખી રહ્યું છે, અને કોઈ વધેલા પડેલા રોટલીઓમાંથી નવી વેરાયટીઓ તૈયાર કરી રહ્યું છે. નાના મોટા બધા ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે મેં એમને 6 વાનગીઓ શીખાડી. અને ઘણી બધી ગર્લ્સ એવી એમાંથી હતી કે જે લોકોએ એવું કહ્યું કે અમે આગળ પણ કુકિંગમાં કેરિયર બનાવવા માંગીએ છીએ. હું એવું ઈચ્છું છું કે દરેક ટીન એજ ગર્લ પોતાની સ્કિલને જાણે અને એ પ્રમાણે એની કેરિયર પણ બનાવે અને આવી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ ભાગ લે. બધાને સ્કિલ કોર્સમાં એનરોલ થવાનો મોકો મળે. ભલે અત્યારે જસ્ટ 1 કે 2 દિવસના સેશન હોય, પણ ઘણા લોકો આમાંથી શીખી મોબાઈલ મૂકી અને એમને ખુદ રીઇન્વેન્ટ કરશે કે એને કઈ ફિલ્ડમાં આગળ જવું છે. મને કુકિંગનો અને નેલ આર્ટનો બહુ શોખ છે. આ વર્કશોપમાં આવ્યા પછી મને નેલ આર્ટ અને કુકિંગ વિશે ઘણું બધું જાણવા મળ્યું અને હું એવું ઈચ્છું છું કે મોરબીમાં અવારનવાર આવા વર્કશોપ થતા રહે અને ટીનેજર એટલી જે ગર્લ્સ છે તેમને નવું નવું શીખવા મળે. વેકેશન દરમિયાન યોજાતા આ કેમ્પથી ક્યાંક બાળપણ ફરી જીવંત બની રહ્યું છે, તો ક્યાંક ભવિષ્ય ઘડાઈ રહ્યું છે.
ઉનાળાની આ રજાઓ પોતાની અંદર છુપાયેલા સ્પાર્કને ઓળખી તેને વિકસાવવા માટેની ઉત્તમ તક બની રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.